ઝૂંપડી। આ ગોંડલના કવિએ લખ્યું ને, એ કવિતા વાંચીને અમને વાલી અમારી ઝૂંપડી, ત્યારે એના ઉપર આપાભાઈ કવિએ બીજી કવિતા લખી, તો એ ઝૂંપડીએ કોક દી ઘાટો મારવો જોઈએ। ઝૂંપડીએ કોક દી જાજો, એના મહેમાન તો થાજો। હા, ફંડ ભૂખ્યા રહી પીરસી દેશે, પ્રીત ભીના પકવાન, આજ મળ્યું તો આવતા દીની રેડશે નહીં ક્યાંય રાવ। ઝૂંપડીએ કોક દી જાજો, તમે એના મહેમાન તો થાજો। આ ગીત હોય, લોકગીત હોય, કવિતા હોય, ભજન હોય, ખાલી ખખડાવવાના નથી। વાંદરાના હાથમાં નાળિયેર આવી ગયું ને તો હાંજ સુધી ખખડાવ્યું, અંદર પાણી ખખડે ને કૂદકા મારે, તે થાકી ગયો, હાંજે છીપરમાં ફેરવીને ઘા કર્યો, નાળિયેરના 2 ફાડા થઈ ગયા, અંદરથી ટોપડું નીકળ્યું, એ ટોપરું ખાધું ને પછી વાંદરાને એમ થયું ખોટું હવારથી અટાણ સુધી ખખડાવ્યું, ખાવા જેવું તો અંદર હતું। એમ આપણા ગીતો હોય, લોકગીતો હોય, ભજનો હોય, લગ્ન ગીતો હોય, ખાલી ખખડાવવા ખાતર ખખડાવવાના નથી, એને ફોડીને જીવો, જીવન જીવવાનો રાહ મળી જાય। આ આપણા ગીતો છે, આ આપણા લોકગીતો છે। હા, કવિ કાને લખ્યું, સરદાર ને સુભાષ ગાંધી એવા વીર નરો નિપજાવજે, એ વીરની માતા બની આ દેશને દીપાવજે। અરે આઝાદી કેરા યજ્ઞમાં હોમાઈ ગયા હુલાસમાં।